હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડના યુનિટની અંદર ન્યુક્લિક એસિડ જે છે એની ઇન્ટ્રોડક્શન, સેકન્ડ પોઈન્ટ જોયો તો ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ, થર્ડ પોઈન્ટ જોયો તો ન્યુક્લિક એસિડ જે છે શેનું બનેલું છે અથવા તો એનું ક્લાસિફિકેશન જોયું હતું ન્યુક્લિક એસિડનું, ડીએનએ અને આરએનએ. એની અંદર આપણે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરાના બંધારણ જોયા હતા. નાઇટ્રોજન બેઝ કયા કયા છે એ જોયા હતા. નાઇટ્રોજન બેઝની અંદર પ્યુરિન અને પિરિમિડિન બેઝ જોયા હતા. આજે આપણે થોડું જોઈ અને આગળ યુનિટ જોઈએ તો એની અંદર તમે જોયું હતું કે રિબોઝ શર્કરા છે અને ડીઓક્સી રિબોઝ શર્કરાના બંધારણ જોયા હતા. બરાબર, અત્યારે તમને યાદ હશે. અને નાઇટ્રોજન બેઝ જે છે, પ્યુરિન બેઝ છે 2, એડેનિન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિન બેઝ કેટલા છે? 3 છે, યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન. બરાબર, આ 5 બંધારણ નાઇટ્રોજન બેઝ અને બે છે શર્કરા, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરા. બરાબર, તો જે આ રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરાનું ચક્રીય બંધારણ જે છે એ આપણે આગળ જોવાનું છે. એ પહેલાં મેં લગભગ તમને ખ્યાલ હોય તો કીધું હતું કે આ જે છે એ શું છે? લેક્ટોન રિંગ છે. બરાબર, લેક્ટોન રિંગ જે છે એ પહેલા અને ચોથા કાર્બન. બરાબર, રિબોઝ શર્કરામાં કેટલા કાર્બન છે? 5, 1, 2, 3, 4 ને 5. પરંતુ લેક્ટોન રિંગ ક્યાં આવેલી છે? પહેલા અને ચોથા કાર્બન ઉપર આવેલી છે. જો પહેલા અને ચોથા કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી હોય તો એને શું કહેવાય? ફ્યુરાનોઝ ચક્ર કહેવાય. અને લેક્ટોન રિંગ પહેલા અને 5મા કાર્બન સાથે જોડાયેલી હોય તો એને શું કહેવાય? તો કે પાયરાનોઝ ચક્ર કહેવાય. તો તમારે જ્યારે ન્યુક્લિયોસાઇડના બંધારણ તમે સાબિત કરશો ત્યારે એની અંદર છે ડી રિબોઝ અને રિબોઝ શર્કરાનું બંધારણ સાબિત કરવાનું આવશે. એની અંદર આવશે કે ફ્યુરાનોઝ ચક્ર આવેલું છે કે પાયરાનોઝ ચક્ર આવેલું છે. તો ફ્યુરાનોઝ ચક્ર કોને કહેવાય? તો કે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે લેક્ટોન રિંગ આવેલી હોય તો એને ફ્યુરાનોઝ ચક્ર કહેવાય. જ્યારે પહેલા અને 5મા કાર્બન સાથે લેક્ટોન રિંગ આવેલી હોય. લેક્ટોન રિંગ એટલે શું? તો કે જે પહેલો કાર્બન જે છે એનો OH ગ્રુપ અને ચોથા કાર્બનનો, પહેલા કાર્બનનો H અને ચોથા કાર્બનનો OH ગ્રુપ બંને વચ્ચે રિએક્શન થાય, પાણીનો અણુ દૂર થાય અને શું થાય? તો કે ઓક્સિજન બંને વચ્ચે કોમન બોન્ડ બનાવી લે તો એને જે રિંગ બને એને શું કહેવાય? લેક્ટોન રિંગ કહેવાય. એ જો પહેલા અને ચોથા કાર્બન સાથે આવેલી હોય તો એને શું કહેવાય? ફ્યુરાનોઝ ચક્ર કહેવાય. અને પહેલા અને 5મા કાર્બન સાથે આવેલી હોય તો એને પાયરાનોઝ ચક્ર કહેવાય. તો એ આપણે જોશું. અને નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાય અને શું બનાવશે? તો કે આપણે જોયું હતું કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવશે. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવશે. તો ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? નાઇટ્રોજન બેઝ, ડી રિબોઝ અને ફોસ્ફેટ ગ્રુપથી જોડાય અને શેની રચના કરશે? તો કે ન્યુક્લિયોટાઇડની રચના કરશે. જોયું તો આપણે આ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ અને ગ્લુકોઝ. અત્યારે આપણે જે બંધારણ સાબિત કરવાનું છે એટલું સાબિત કરવાનું. બરાબર, એટલે એડિનોસાઇન, નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? તો કે ન્યુક્લિયોસાઇડની જે રચના કરશે એના બંધારણ આપણે સાબિત કરવાના છે. અને બંને વચ્ચે બોન્ડ કયો હશે? ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા જોડાયેલા હશે. જે આપણે જોયું હતું કે ન્યુક્લિયોસાઇડના બંધારણ, બરાબર, ન્યુક્લિયોસાઇડના બંધારણમાં એડેનિન અને ડી રિબોઝ જોડાય એડિનોસાઇન બનાવે, ગ્વાનિન અને ડી રિબોઝ જોડાય ગ્વાનોસાઇન બનાવે, સાઇટોસિન અને ડી રિબોઝ જોડાય સાઇટિડિન બનાવે, થાઇમિન અને ડીઓક્સી રિબોઝ જોડાય થાઇમિડિન બનાવે. જ્યારે યુરેસિલ અને ડી રિબોઝ જોડાય અને શેની રચના કરે છે? યુરિડિનની રચના કરે છે. તો આ ન્યુક્લિયોસાઇડ જે 5 છે એને તમારે શું કરવાના છે? પ્રૂવ કરવાના છે. એના બંધારણને તમારે સાબિત કરવાના છે કે એની અંદર શું આવેલું છે. તો તમને ખ્યાલ છે કે જો એડિનોસાઇન આપણે જોતા હોઈએ તો એમાં શું આવેલું છે? એડેનિન અને ડી રિબોઝ. તો એ બંનેના બંધારણ સાબિત કરી દેવાના અને બેને જોઈન્ટ કરી અને શું બનાવી લેવાનું? એડિનોસાઇન બનાવવાનું. બરાબર, તો આપણે એક પછી એક જોઈશું. તો આજે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ એડિનોસાઇન.
બરાબર. તમારે 5 એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, થાઇમિન અને યુરિડીન આ 5 જે છે એને શું કરવાના છે? બંધારણ સાબિત કરવાના છે. તો આજે આપણે પહેલું જોઈએ એડિનોસાઇન. બરાબર. તો એડિનોસાઇનનું બંધારણ કેવું છે? તો ફર્સ્ટ તો તમને એડેનિનનું બંધારણ ખ્યાલ હોવું જોઈએ. બરાબર, કે એની અંદર કેટલી રિંગ આવેલી છે? દ્વિચક્રીય યુરાઇડ છે, એટલે કે પ્યુરિન સંયોજન છે પણ દ્વિચક્રીય યુરાઇડ છે. એટલે દ્વિચક્રીય યુરાઇડ તમે ભણી ગયા ક્યારે? સેમેસ્ટર 3માં. સેમેસ્ટર 3માં જોયું હતું કે દ્વિયુરાઇડ કમ્પાઉન્ડ છે, અથવા તો એને શું કહેવાય? દ્વિચક્રીય કમ્પાઉન્ડ પણ કહી શકો, અથવા તો એને પ્યુરિન કમ્પાઉન્ડ પણ કહી શકો. એની અંદર એક 6 મેમ્બરવાળી પિરિમિડિન રિંગ અને એક 5 મેમ્બરવાળી ઇમિડાઝોલ રિંગ આવેલી છે. બરાબર. હિટ્રોસાયક્લિકની અંદર તમે ઇમિડાઝોલ ભણી ગયા. ઇમિડાઝોલ, પાયરાઝોલ, ફ્યુરાન, થાયોફિન એ બધા આપણે લાસ્ટ સેમેસ્ટરમાં હતું સિલેબસમાં કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એટલે 6 મેમ્બરવાળી શું આવેલી છે? પિરિમિડિન રિંગ અને 5 મેમ્બરવાળી ઇમિડાઝોલ રિંગ આવેલી છે. અને એની સાથે તમે કાર્બન નંબર આપો તો અહીંયાથી ફર્સ્ટ, આ નાઇટ્રોજન જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8 અને 9 આવી રીતે તમે એનું નંબરિંગ કરી શકો. બરાબર. તો જે ચોથો અને પાંચમો કાર્બન જે છે એની સાથે શું જોડાયેલું છે? તો કે બંને ચક્રીય રિંગ છે એકબીજા સાથે જોડાયેલી છે. કોની સાથે? ચોથા અને પાંચમા કાર્બન સાથે. બરાબર. એટલે ચોથા અને પાંચમા કાર્બન સાથે બંને રિંગ જોડાયેલી છે. પહેલા અને ત્રીજા સ્થાને નાઇટ્રોજન આવેલા છે. 7મા અને 9મા સ્થાને નાઇટ્રોજન આવેલા છે, જ્યારે બીજા અને 8મા સ્થાન ઉપર કાર્બન આવેલો છે. બીજો 8મો કાર્બન ઉપર કાર્બન છે અને એની સાથે શું આવેલું છે? હાઇડ્રોજન. જુઓ, અહીંયા CH છે, અહીંયા CH છે, અહીંયા નાઇટ્રોજન છે, એની 3 વેલેન્સી ઓલરેડી કમ્પ્લીટ છે. અહીંયા નાઇટ્રોજનની 3 વેલેન્સી કમ્પ્લીટ છે, જેની પાસે મુક્ત હાઇડ્રોજન પણ નથી. ખાલી ક્યાં એક મુક્ત હાઇડ્રોજન છે? તો કે 9મા સ્થાન ઉપર, અને એક NH2 ગ્રુપ છે 6ઠ્ઠા સ્થાન ઉપર ત્યાં. બરાબર. એટલે આ જે છે એડેનિનનું બંધારણ છે, અને આ શું છે? ડી રિબોઝ. બરાબર. આ ડી રિબોઝનું બંધારણ તો તમે જોઈ ગયા. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, 4 અને 5. બરાબર. એમાં જે સેકન્ડ નંબરનો કાર્બન છે એમાં H અને નીચે OH. બરાબર. એવી રીતે આખું ડી રિબોઝનું બંધારણ છે. અને એડેનિન બંને જોડાય અને શું બનાવે છે? એડિનોસાઇન બનાવે છે. એટલે એડિનોસાઇન જો તમારે બંધારણ સાબિત કરવું હોય તો ફર્સ્ટ તો તમને એનું બંધારણ કેવું છે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. કે એડિનોસાઇન હોય એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે 6ઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ હશે, એક પિરિમિડિન રિંગ, એક ઇમિડાઝોલ રિંગ, અને એના 9મા નંબરના કાર્બન ઉપર શું? તો કે ડી રિબોઝ જોડાયેલું છે. એટલો તમને ખ્યાલ હોય એટલે તમને આખું બંધારણ તમારી જાતે તમે એક પછી એક પોઈન્ટ લખી શકો. બરાબર. તો આપણે ફર્સ્ટ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ કે એડિનોસાઇન જે છે, એડિનોસાઇન એટલે કે આપણે એને શું કહી શકીએ? ન્યુક્લિયોસાઇડ. બરાબર. કે ડી રિબોઝ અને શું જોડાય છે? ડી રિબોઝ અને નાઇટ્રોજન બેઝ જોડાય અને શું બનાવે છે? તો કે એડિનોસાઇન. બરાબર. એટલે કે એડેનિન અને ડી રિબોઝ જોડાય અને શેની રચના કરે છે? એડિનોસાઇનની રચના કરે. તો એનો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો એનું અણુસૂત્ર, એની અંદર કાર્બન 10, હાઇડ્રોજન 13, નાઇટ્રોજન 5 અને ઓક્સિજન 4 આવેલા છે. તો આપણે જોઈએ કે 10 કાર્બન ક્યાં આવેલા છે? તો ફર્સ્ટ આપણે અહીંયાથી ગણીએ. અહીંયા નાઇટ્રોજન છે 1, 2, 3, 4, આ 5. 5 કાર્બન શેની અંદર આવેલા છે? નાઇટ્રોજન બેઝમાં. અને 5 કાર્બન 5 આ ડી રિબોઝ શર્કરા કેવી છે? તો કે પેન્ટોઝ શર્કરા છે. એટલે એની અંદર કેટલા? 5 કાર્બન આવેલા છે. ક્યાં? તો કે 1, 2, 3, 4 અને આ 5. એટલે 5 કાર્બન ડી રિબોઝમાં અને 5 કાર્બન નાઇટ્રોજન બેઝમાં. એટલે ટોટલ 10 કાર્બન, હાઇડ્રોજન 13. હવે હાઇડ્રોજન 13 ક્યાં આવેલા છે? 1, આ 2, અહીંયા 1, 2, 3, અહીંયા 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. ટોટલ 13 હાઇડ્રોજન. નાઇટ્રોજન 5. નાઇટ્રોજન તમને ખબર છે કે ડી રિબોઝમાં આવેલું હશે નહીં, ખાલી શેમાં આવેલું હશે? નાઇટ્રોજન બેઝમાં. તો 1, 2, 3, 4 ને 5. 5 નાઇટ્રોજન. ઓક્સિજન 4. ઓક્સિજન 4 ક્યાં? તો કે 1 અહીંયા, 2 અહીંયા OH ગ્રુપમાં 1 અને આ OH ગ્રુપમાં 1. ટોટલ કેટલા? 4 ઓક્સિજન આવેલા
છે. એટલે તમને એનું અણુસૂત્ર ખબર પડે કે કાર્બન 10, હાઇડ્રોજન 13 અને નાઇટ્રોજન 5, ઓક્સિજન 4. હવે એડિનોસાઇનનું જળ વિભાજન કરશો એટલે શું મળશે? એડેનિન અને શર્કરા. શર્કરાની અંદર કઈ શર્કરા છે એ આપણે સાબિત કરવાની, અને એડેનિનનું બંધારણ કેવું છે એ આપણે સાબિત કરવાનું. તો એડિનોસાઇનનું જ્યારે જળ વિભાજન કરશો એટલે આ ગ્લાયકોસાઇડિક બોન્ડ છે એ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. એટલે એક આપણને એડેનિન મળશે અને એક આપણને શું મળશે? શર્કરા મળશે. હવે આપણે ફર્સ્ટ જોઈએ તો ફર્સ્ટ આપણે એડેનિનનું બંધારણ સાબિત કરીએ. બરાબર, તો એડેનિનનું બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સાબિત કરીએ. તો ફિશરની સંશ્લેષણની રીત છે 1897ની અંદર ફિશર નામના વૈજ્ઞાનિકે શું બનાવ્યું હતું? તો કે 6 એમિનો પ્યુરિનની રચના કરી, એટલે એને એના નામ ઉપરથી ફિશરની મેથડ એવું કહી દીધું. બરાબર, તો શેમાંથી એનું સંશ્લેષણ થાય છે? એડેનિન. એડેનિનને આપણે 6 એમિનો પ્યુરિન પણ કહી શકીએ. આખું પ્યુરિન બંધારણ અને એના છઠ્ઠા કાર્બન ઉપર NH2 ગ્રુપ એટલે 6 એમિનો પ્યુરિન. તો શેમાંથી એનું સંશ્લેષણ? 268 ટ્રાયક્લોરોપ્યુરિન. પ્યુરિનનું બંધારણ તમને ખબર જ છે, એક પિરિમિડિન રિંગ અને એક ઇમિડાઝોલ રિંગ ચોથા અને પાંચમા સ્થાને જોડાય અને શેની રચના કરે છે? પ્યુરિનની રચના કરે છે. તો એના આ બીજું સ્થાન, આ છઠ્ઠું સ્થાન અને આ આઠમું સ્થાન. બરાબર, ત્રણેય સ્થાન ઉપર શું આવેલું છે? ક્લોરિન, એટલે ટ્રાયક્લોરોપ્યુરિન. એની જ્યારે તમે એમિનેશન પ્રક્રિયા, એમોનિયાની હાજરીમાં એમિનેશન પ્રક્રિયા કરશો એટલે છઠ્ઠું સ્થાન જ્યાં છે ત્યાંથી ક્લોરિન રિમૂવ થઈ જશે અને ત્યાં શું આવી જશે? એમિનેશન કરશો એટલે NH2 ગ્રુપ આવી જશે. આ ક્લોરિન જે છે NH3માંનો એક હાઇડ્રોજન લઈ HCl સ્વરૂપે રિમૂવ થઈ જશે અને ત્યાં શું આવી જશે? NH2 ગ્રુપ. એટલે એનું નામ થશે 6 એમિનો 28 ડાયક્લોરોપ્યુરિન. 3 ક્લોરિન હતા, એમાંથી 2 ક્લોરિન થઈ ગયા એટલે ડાયક્લોરોપ્યુરિન અને એના છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ આવી ગયું. હવે જ્યારે તમે એને હાઇડ્રોજન આયોડાઇડ સાથે એને ગરમ કરશો ત્યારે શું થશે? તો કે 2 ક્લોરિન જે છે બીજા અને આઠમા સ્થાને એ રિમૂવ થઈ જશે Cl2 સ્વરૂપે અને જે રચના તમને જે સંયોજન મળશે એ કેવું મળશે? 6 એમિનો પ્યુરિન મળશે. તો 6 એમિનો પ્યુરિનનું બંધારણ આપણને ખબર પડી ગઈ કે 6 એમિનો પ્યુરિન કેવું છે? એનું બંધારણ આવું છે. બરાબર, તો એના પછી આપણે જોઈએ તો ડી-રિબોઝનું બંધારણ. બરાબર, તમને ખબર છે કે ડી-રિબોઝ અને એડેનિન જે જોડાય અને શેની રચના કરશે? એડિનોસાઇનની રચના કરશે. તો ડી-રિબોઝનું બંધારણ કેવું છે? આ જે ડી-રિબોઝનું બંધારણ છે તમારે બધા 5-5ની અંદર આવશે. બરાબર, એટલે આ એક જે પોઈન્ટ આવશે એ તમારો કોમન છે. આની પહેલાં આપણે એડિનોસાઇનનું બંધારણ જોયું, એ ખાલી ફરતું રહેશે. બરાબર, આ એડિનોસાઇન જે છે એની અંદર નાઇટ્રોજન બેઝ એડેનિન લઈ લો તો તમને એડિનોસાઇન મળે, ગ્વાનિન લઈ લો તો ગ્વાનોસાઇન મળે, સાઇટોસિન લઈ લો તો સાઇટિડિન મળે, એમ તમે યુરેસિલ લઈ લો તો તમને યુરિડિન મળે. બરાબર, એટલે આ બધે કેવું રહેશે? ડી-રિબોઝ કોમન રહેશે, ખાલી આપણે સંશ્લેષણ શેનું બતાવવાનું રહેશે? તો કે એડેનિનનું બતાવવાનું રહેશે. એટલે આપણે પહેલાં એડેનિનનું સંશ્લેષણ કર્યું, પછી ડી-રિબોઝનું બંધારણ કેવું છે એ જોશું અને પછી બંને ક્યાંથી જોડાયેલા છે ગ્લાયકોસાઇડિક બોન્ડ એ આપણે જોશું. એટલે આપણું બંધારણ આખું કેવું થઈ જાય? સાબિત થઈ જાય. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો, એડેનિનનું બંધારણ સાબિત કર્યું. એના પછી ડી-રિબોઝ જોઈએ. તો ડી-રિબોઝ શું છે? તો કે ડી-રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટના બંધારણથી નક્કી કરવામાં આવે છે. બરાબર, તો એડિનોસાઇનનું સંપૂર્ણ મિથિલેશન કર્યા બાદ, એટલે જે એડિનોસાઇન છે એનું તમે મિથિલેશન કરી લેશો એટલે મિથિલેશન ક્યાં થશે? તો કે જ્યાં OH ગ્રુપ આવેલો હશે એનો હાઇડ્રોજન રિમૂવ થશે અને ત્યાં તમને મિથાઇલ ગ્રુપ મળશે. બરાબર, તો એડિનોસાઇન કહે છે, ખાલી ડી-રિબોઝ નથી. બરાબર, મિથિલેશન શેનું કરવાનું છે તમારે? એડિનોસાઇનનું. એટલે જો આ નાઇટ્રોજન બતાવેલો છે અહીંયા શું છે? તો કે ડબલ બોન્ડ અહીંયા બતાવેલા છે. એટલે અહીંયાથી આગળ તમારે શેનું? તો કે એડેનિનનું બંધારણ એડ કરવાનું છે. બરાબર, એટલે જ્યારે તમે પેપરમાં લખતા હોય ત્યારે તો તમારે આવી રીતે જ લખવાનું, પણ અહીંયા જે નાઇટ્રોજન બતાવેલો છે એવી રીતે તમારે લખવાનું છે. એટલે એ શું બતાવે છે? આ એડિનોસાઇનનું બંધારણ બતાવે છે. બરાબર, તો એનું સંપૂર્ણ મિથિલેશન કર્યા બાદ જળ વિભાજન કરવાથી ટ્રાયમિથાઇલ રિબોઝ મળે છે. મિથિલેશન કરવાથી જ્યાં OH ગ્રુપ છે ત્યાં OCH3 ગ્રુપ થઈ ગયો એટલે એનું નામ શું થયું? સંપૂર્ણ મિથિલેશન કરતાં ટ્રાયમિથાઇલ રિબોઝ. અને ફરી વખત તમે એનું જળ વિભાજન કરશો એટલે શું થશે? તો કે એડેનિન જે છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. શેનાથી? ડી-રિબોઝથી છૂટું પડી જશે. એટલે અહીંયા શું આવી ગયું? OH ગ્રુપ આવી ગયું. અહીંયાથી એડેનિન જે છે કેવું થઈ ગયું? દૂર થઈ ગયું. બરાબર, એટલે તમને જે મળ્યું એ ટ્રાયમિથાઇલ રિબોઝ
મળ્યું. એ શું છે તો એનું આગળ ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ મળે છે, જે એડિનોસાઇનમાં રહેલ રિબોઝ શર્કરા ફ્યુરાનોસ ચક્ર છે તેમ દર્શાવે છે. બરાબર, જુઓ એનું ઓક્સિડેશન કરશો એટલે અહીંયાથી લેક્ટોન રિંગ કેવી થઈ જશે, બ્રેક થઈ જશે, એટલે અહીંયા OH ગ્રુપ બની જશે અને અહીંયા નીચે જે છે બરાબર અહીંયા શું આવી જશે, સી, અહીંયાથી રિંગ આખી બ્રેક થઈ જશે અને અહીંયા COOH અને અહીંયા પાછું COH બંને જગ્યાએ ઓક્સિડેશન કરશો એટલે ઓક્સિજન કેવું થશે, એડ થશે અને શું મળશે તમને, ટ્રાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ મળશે. બરાબર, જે શું બતાવે છે તો કે લેક્ટોન રિંગ ક્યાં આવેલી છે, પહેલા અને ચોથા કાર્બન ઉપર આવેલી છે. એટલે શું તમને 4 કાર્બનવાળું, જુઓ 1 2 3 અને 4 એટલે કે 4 કાર્બનવાળું મેસોટાર્ટરિક એસિડ, ડાયમિથાઇલ મેસોટાર્ટરિક એસિડ સંયોજન મળે છે. અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, આખું સંયોજન કેવું છૂટું પડી જશે. બરાબર, જે શું બતાવે છે, ફ્યુરાનોસ ચક્ર આવેલું છે. ફ્યુરાનોસ ચક્ર એટલે કે પહેલા અને ચોથા કાર્બન ઉપર શું આવેલું છે, લેક્ટોન રિંગ આવેલી છે. બરાબર, તો ઓક્સિડેશન કરશો તો જ અહીંયાથી બોન્ડ બ્રેક થાય. જો પહેલા અને પાંચમા કાર્બન ઉપર હોય તો તમને અહીંયા શું મળે, 5 કાર્બનવાળું સંયોજન મળે, જે આપણે જોઈએ. એટલે ડીરિબોઝ જે છે એ કેવું છે, ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે એડિનોસાઇનમાં. એડિનોસાઇનમાં રહેલ રિબોઝ શર્કરા ફ્યુરાનોસ ચક્ર દર્શાવે છે. હવે આપણે ડીરિબોઝનું બંધારણ ખબર જ છે તમને કે એનું ફ્યુરાનોસ ચક્ર કેવું છે તો કે જે તમને અહીંયા બતાવેલું છે એ જ. બરાબર, કે પહેલો અને ચોથા નંબરનો કાર્બન, અહીંયા પહેલો અને આ ચોથા નંબરનો કાર્બન બંને વચ્ચે શું આવેલું છે, ઓક્સિજન લેક્ટોન રિંગ એટલે કે ઓક્સિજન કોમન બોન્ડ બનાવે છે. એટલે એનું બંધારણ આવી રીતનું છે, એ આપણે સાબિત કરી શકીએ. પછી શું કહે છે, જુઓ કે પાયરાનોસ ચક્ર આવેલું હોત, જો 6 સભ્ય ધરાવતું પાયરાનોસ ચક્ર આવેલું હોય તો નિપજ તરીકે તમને શું મળશે, ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ મળે છે. કઈ રીતે તો કે અહીંયા જુઓ આ લેક્ટોન રિંગ ક્યાં છે, પહેલા અને પાંચમા કાર્બન સાથે. આ લેક્ટોન રિંગ ક્યાં છે, પહેલા અને પાંચમા કાર્બન સાથે. તો તમને સંયોજનની અંદર જુઓ એક કાર્બન કેવો થઈ ગયો, વધી ગયો, એટલે કે ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ તમને મળશે. જ્યારે તમે મિથિલેશન અને જળ વિભાજન કરી ઓક્સિડેશન કરશો ત્યારે તમને શું સંયોજન મળવું જોઈએ, ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ. પણ મળે છે તમને શું તો કે મેસોટાર્ટરિક એસિડ મળે છે. એટલે શું બતાવે છે તો કે ફ્યુરાનોસ ચક્ર આવેલું છે. એટલે કે પાયરાનોસ ચક્ર ડીરિબોઝની અંદર છે, એડિનોસાઇનમાં છે નહીં, એવું બતાવે છે. બરાબર, એટલે આપણે જોયું. એના પછી તો કે આપણને એટલી ખ્યાલ આવી ગયો કે જે આ એડિનોસાઇન છે, એડિનોસાઇનના બંધારણમાં એડેનિન જે છે એ કઈ રીતે એનું બંધારણ કેવું છે એ ખબર પડી ગઈ. અને એડિનોસાઇનની અંદર શર્કરા જે છે એ શું છે, ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે, એ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર, જોઈ લો ફરી વખત એકવાર પોઈન્ટ. બરાબર, જો પાયરાનોસ ચક્ર આવેલું હોય તો તમને સંયોજન તરીકે શું મળે તો કે ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ મળે, પરંતુ અહીંયા તમને શું મળે છે તો કે મેસોટાર્ટરિક એસિડ મળે છે. એટલે કેવું જ ચક્ર ધરાવે છે, ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે, એ જોયું. હવે આપણને એટલી ખબર પડી ગઈ કે એડેનિન અને ડીરિબોઝ બંને જે છે એ ક્યાંથી જોડાયેલા હશે એ આપણે જોવાનું છે. બંનેના બંધારણ તો ખબર પડી ગઈ કે ડીરિબોઝ આવેલું છે અને સાથે શું આવેલું છે, એડેનિન આવેલું છે, પણ બંને શેના દ્વારા જોડાયેલા છે એ આપણે જોવાનું છે. તો એડિનોસાઇનનું રિડક્શન આપણે એક પછી એક પોઈન્ટ જોઈ અને શું કરવાનું છે તો કે ક્યાં જોડાયેલું છે ડીરિબોઝ એ આપણે નક્કી કરવાનું છે. બરાબર, કે એડિનોસાઇન સાથે ડીરિબોઝ ક્યાં જોડાયેલું છે એ આપણે જોવાનું. એક પછી એક પોઈન્ટ જોઈએ. શું કહે છે કે એડિનોસાઇનનું રિડક્શન થતું નથી. બરાબર, એડિનોસાઇનનું રિડક્શન તમે કરો તો શું થાય, હાઇડ્રોજનનું અણુ એડ થઈ જાય, પરંતુ અહીંયા શું કહે છે, CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત નથી. તેથી ડીરિબોઝ જે છે એ એડેનિન સાથે C1 કાર્બન સાથે જોડાયેલું નથી. શું કહે છે તો કે ડીરિબોઝમાં જે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત હોય, બરાબર, અહીંયાનો આલ્ડીહાઇડ સમૂહ જે મુક્ત હોય એ અહીં મુક્ત નથી. કયો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત ન હોય તો કે આવડવા, જે આ CHO સમૂહ જે છે એની વાત કરે છે. કાર્બન 1 ડીરિબોઝમાં જે કાર્બન 1 ઉપર આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે એ કેવો છે તો કે લેક્ટોન ચક્ર એટલે કે ચક્રીય છે, એટલે મુક્ત નથી. જો મુક્ત હોત તો એ કેવું હોત તો કે
મુક્ત હોત તો એનું રિડક્શન ઝડપથી થઈ જાત. ક્યાં થઈ જાત? તો કે C ડબલ બોન્ડ O. બરાબર, આવી રીતે છે. તો ડબલ બોન્ડ છે એમાંથી એક બ્રેક થઈ જાય, એક હાઇડ્રોજન અહીંયા ને એક હાઇડ્રોજન અહીંયા. રિડક્શન કરો તો બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન એડ થઈ જાય. પરંતુ જે આ બંધારણ જે છે એ ડી રિબોઝનું છે અને એનો પહેલો કાર્બન કેવો નથી? મુક્ત નથી. એટલે કે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત નથી. તેથી ડી રિબોઝનું એડેનિન સાથે C1 કાર્બન વડે જોડાયેલો છે. એટલે શું કહે છે કે પહેલા કાર્બન સાથે ડી રિબોઝ એડેનિન સાથે જોડાયેલો છે. બરાબર. હવે શું કહે છે? એડિનોસાઇનનું એમિનેશન કરવાથી ઇનોસિન મળે છે, જે દર્શાવે છે કે એડિનોસાઇનમાં મુક્ત એમિનો એટલે કે NH2 સમૂહ આવેલો છે, જે છઠ્ઠા કાર્બન સાથે C6 સ્થાન પર છે. તેથી ડી રિબોઝ છે એ છઠ્ઠા સ્થાન પર જોડાયેલું નથી. બરાબર. એટલે શું કહે છે? તો કે CHO સમૂહ જે છે એની વાત કરે છે. આ એડેનિનની અંદર NH2 ગ્રુપ જે છે એ C6 સ્થાન પર છે, એટલે કાર્બન છઠ્ઠા સ્થાન ઉપર છે, એટલે એની સાથે જોડાયેલું નહીં હોય. હવે આપણે એ તો ખ્યાલ આવી ગયો કે એડિનોસાઇનમાં ડી રિબોઝ પહેલા કાર્બન સાથે જોડાયેલું છે. કયો પહેલો કાર્બન? અહીંયા આ ડી રિબોઝનો પહેલો કાર્બન એની સાથે જોડાયેલું છે. પરંતુ એડિનોસાઇન સાથે ક્યાં જોડાયેલું છે એ તો આપણે નક્કી કરવું પડશે. તો એડિનોસાઇનની અંદર 6 નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? NH2 ગ્રુપ આવેલું છે, એટલે છઠ્ઠા સ્થાન ઉપર જોડાયેલો હશે નહીં. હવે જુઓ તો ક્યાં જોડાયેલો હશે? આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ, સાતમો, આઠમું અને નવમું સ્થાન. સાતમા અને નવમા સ્થાન ઉપર નાઇટ્રોજન છે, એની પાસે મુક્ત હાઇડ્રોજન કોઈ બી એક પાસે હશે. અને આઠમા સ્થાન ઉપર કાર્બન અને હાઇડ્રોજન છે, અને બીજા સ્થાન ઉપર કાર્બન અને હાઇડ્રોજન છે. તો શું કહે છે? તો કે જ્યારે તમે એનું એમિનેશન કરશો એટલે શું થાય છે? OH ગ્રુપ મળે છે. બરાબર. ઇનોસિન NH2 ગ્રુપ શેમાં કન્વર્ટ થાય છે? OHમાં. એટલે ઇનોસિન મળે છે. એ શું બતાવે છે? તો કે ઇનોસિન મળે છે એટલે એનો NH2 ગ્રુપ કેવો છે? સમૂહ આવેલો છે, મુક્ત NH2 સમૂહ આવેલો છે. અને એનું શું થઈ જાય છે? ઝડપથી એમિનેશન થઈ જાય છે. ડીએમિનેશન એટલે કે કે NH2 ગ્રુપ ઝડપથી કેવો થઈ જાય? મુક્ત થઈ જાય છે. જો અહીંયા જોડાયેલો હોય તો NH2 ગ્રુપ મુક્ત થવાનો ચાન્સ રહે નહીં. બરાબર. એટલે છઠ્ઠા કાર્બન સાથે જોડાયેલું હશે નહીં. એક વખત તમે ફરી વખત સ્ટ્રક્ચર જોઈ લો એડિનોસાઇનનું. આ જે એડિનોસાઇન જે છે એનો પહેલો કાર્બન એ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું અને પાંચમું. ચોથું અને પાંચમું કેવું છે? કોમન છે. બંને ચક્રીય રિંગ વચ્ચે કોમન છે. છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ આવેલું છે. સાતમા અને આઠમા અને નવમા સ્થાન ઉપર શું છે? તો કે અહીંયા નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી, આ નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે. અને અહીંયા શું હશે? આઠમા સ્થાન ઉપર કાર્બન સાથે હાઇડ્રોજન. તો જ્યાં તમે ડી રિબોઝનો OH ગ્રુપ રિમૂવ થશે તો આમાંથી કોઈ પણ હાઇડ્રોજન કોઈ બી સ્થાને હાઇડ્રોજન મુક્ત હોય એવા સ્થાને જોડાયેલું હશે. તો એવું સ્થાન કયું છે કે જેની પાસે મુક્ત હાઇડ્રોજન હોય? તો કે બીજું. બરાબર. બીજું પહેલા પાસે નથી, નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી, બીજા પાસે કાર્બન પાસે હાઇડ્રોજન હશે, ત્રીજું સ્થાન પાસે નથી. ચોથું અને પાંચમા કાર્બનનું સ્થાન છે, પરંતુ એ બંને વચ્ચે કેવા છે? કોમન. એટલે ત્યાં તો જોડાયેલું નહીં હોય. છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ છે, પરંતુ મુક્ત NH2 ગ્રુપ ધરાવે છે એવું કહે છે. કેમ? તો કે જ્યારે તમે એનું ડીએમિનેશન કરો છો એટલે NH2 ગ્રુપ ઝડપથી કેવું થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે અને ઇનોસિન બનાવે છે. એટલે શું કહે છે? તો કે NH2 ગ્રુપ મુક્ત છે. હવે સ્થાન કયું વધ્યું? તો કે બીજું, આઠમું, સાતમું અને નવમું. બરાબર. એ આપણે ફરી વખત જોઈ લઈએ. એટલે છઠ્ઠા સ્થાન ઉપર જોડાયેલું હશે નહીં. બરાબર. એના પછી જોઈએ એડેનિનના N1 અને N3 પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુ નથી. આપણે જોયું. બરાબર. N1 અને N3 સાથે હાઇડ્રોજન નથી, એટલે ત્યાં પણ નહીં જોડાઈ શકે. એડેનિન બેઝમાં પ્યુરિન ચક્ર આવેલ છે. બરાબર. એટલે ચોથું અને પાંચમું સ્થાન જે છે એ કેવું છે? બે વચ્ચે કોમન છે, સામ્ય છે, એટલે ચોથા અને પાંચમા સ્થાન સાથે જોડાયેલું હશે નહીં. હવે એડેનિન છે પ્યુરિન બેઝ ધરાવતા ન્યુક્લિયોટાઇડમાં શર્કરાનો અણુ કયા કયા વધ્યા? તો કે કાં તો બીજું, સાતમું, આઠમું અને નવમું સ્થાન જે છે ત્યાં જોડાયેલું હોય
શકે। હવે એમાંથી પણ કોની સાથે જોડાયેલું છે એ આપણે નક્કી કરવાનું છે। તો એ શું કહે છે તો કે ન્યુક્લિયોસાઇડ બેઝ જે છે એ સ્થાયી છે, પરંતુ બંધ HCl વડે સહેલાઈથી જળ વિભાજન થાય છે, બરાબર। જળ વિભાજન એનું કેવું ઝડપથી થાય છે। આથી આ પ્રકારનો પદાર્થ છે એન ગ્લાયકોસાઇડ છે। એટલે શું કહે છે તો કે નાઇટ્રોજન સાથે જ ડી રિબોઝ શર્કરા જોડાયેલી છે। એન ગ્લાયકોસાઇડનું મિનિંગ શું થાય તો કે નાઇટ્રોજન સાથે ડી રિબોઝ જોડાયેલી છે। કાર્બન સાથે ગ્લાયકોસાઇડ બોન્ડ બનાવેલો છે નહીં। એ એસિડ અને બેઝ પ્રત્યે સ્થાયી છે, એટલે કોઈ ઇફેક્ટ દર્શાવતું નથી, એટલે નાઇટ્રોજન ગ્લાયોક્સાઇડ આવેલો છે એવું કહે છે। તો ડી રિબોઝ જે છે N7 અને N9 સાથે જોડાયેલો હોવો જોઈએ એવું કહે। શા માટે તો કે બીજું અને 8મું સ્થાન ઉપર કાર્બન છે, કાર્બન સાથે મુક્ત હાઇડ્રોજન છે, પણ કાર્બન ગ્લાયોક્સાઇડ છે નહીં, શું છે નાઇટ્રોજન ગ્લાયોક્સાઇડ છે। તો એમાં સ્થાન કયું વધ્યું 7મું અને 9મું, એમાં બંને વચ્ચે શું તો કે એક હાઇડ્રોજન હશે અને એક પાસે હાઇડ્રોજન હશે નહીં। એટલે શું કહે છે તો કે ડી રિબોઝ જે છે એ N7 અને N9 સાથે જોડાયેલું હોવું જોઈએ, બરાબર। કઈ રીતે તો કે N1 અને N3 શર્કરા જોડાયેલા, એની પાસે મુક્ત હાઇડ્રોજન નથી। ચોથા અને પાંચમા પાસે બંને કેવા છે કોમન છે। તો વધ્યું કયું તો કે 7, 2, 7, 8 અને 9। પછી એ ખ્યાલ આવ્યો કે એન ગ્લાયોક્સાઇડ છે, એટલે કે ડી રિબોઝ અને બેઝ જે છે કોના દ્વારા તો કે નાઇટ્રોજન પરમાણુ દ્વારા જોડાયેલા હશે। તો એવું સ્થાન આ 4માંથી કયું છે તો કે N7 અને N9 સાથે જોડાયેલા હશે। હવે આપણે બેમાંથી કયા સ્થાને જોડાયેલું છે એ નક્કી કરીએ। તો જુઓ શું કહે છે, હવે શર્કરાનું અણુ જોડાવા માટે કયું સ્થાન બાકી છે 7 અને 9, પરંતુ પ્યુરિન બેઝમાં આ બંને સ્થાનો વચ્ચે ચલરૂપકતા છે। આપણે જોયું હતું કે એડેનિન જે છે એમાં શું જોવા મળે છે ચલરૂપકતા જોવા મળે છે, એટલે ટ્રોટોમેરિઝમ જોવા મળે છે, એટલે કે એમના જે ડબલ બોન્ડ જે છે એ સતત એકબીજામાં કેવા થતા રહે છે। આ ડબલ બોન્ડ જે છે એકબીજામાં સતત કેવા છે તો કે રૂપાંતરિત છે। થોડીવાર આ નાઇટ્રોજન પાસે ડબલ બોન્ડ બને તો થોડીવાર આ નાઇટ્રોજન પાસે ડબલ બોન્ડ, જ્યાં ડબલ બોન્ડ હશે ત્યાં હાઇડ્રોજન હશે નહીં, એટલે ચલરૂપકતા ધરાવે છે। તે નક્કી કરવું એટલે કોની સાથે જોડાયેલું છે એ નક્કી કરવું મુશ્કેલ છે। આમ છતાં શર્કરાનો અણુ 9મા સ્થાને જોડાયેલો છે, કેમ ખબર પડી તો કે યુવી વર્ણપટ દ્વારા નક્કી કરી શકાય છે। હવે તમે સ્પેક્ટ્રા ભણો છો બરાબર અત્યારે, તો એના ઉપરથી શું નક્કી કરી શકાય યુવી સ્પેક્ટ્રા ઉપરથી તો કે કોઈ પણ એની અંદર યુવી સ્પેક્ટ્રા ઉપરથી કોઈ પણ પદાર્થનું બંધારણ નક્કી કરી શકાય, બરાબર। એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે કોની સાથે જોડાયેલો છે તો કે 9મા સ્થાને જોડાયેલો છે, એના સંશ્લેષણ દ્વારા નક્કી થાય છે। કોના સંશ્લેષણ દ્વારા? એડિનોસાઇનના સંશ્લેષણ દ્વારા એવું નક્કી કરી શકાય કે એડેનિન અને ડી રિબોઝ 9મા સ્થાને જોડાયેલા છે। એટલે એડિનોસાઇનનો યુવી વર્ણપટ 9 મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ 7 મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ સાથે સામ્યતા ધરાવતો નથી, એટલે 9મા સ્થાને જોડાયેલું હશે એવું કહે છે, બરાબર। કે 9મા સ્થાન પર મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ જે છે એની સાથે સામ્યતા ધરાવે છે, એટલે એના જેવો વર્ણપટ મળે છે, બરાબર। એટલે કોઈ બી સાથે એની કમ્પેરિઝન કરો એટલે કેવો વર્ણપટ મળવો જોઈએ એડિનોસાઇનનો તો કે 9 મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટ સાથે સામ્યતા ધરાવે છે, એટલે કેવો છે તો કે 9મા સ્થાને જોડાયેલું હશે। આમ એડિનોસાઇનનું બંધારણ આ પ્રમાણે છે, એટલે કે એડિનોસાઇન જે છે એમાં એડેનિન અને ડી રિબોઝ બંને જોડાય અને 9મા સ્થાને જોડાય અને શેની રચના કરે છે એડિનોસાઇનની રચના કરે છે। ફરી વખત બધા પોઈન્ટ તમે શોર્ટમાં એક વખત જોઈ લો તો શું કહે છે તો કે એડિનોસાઇન જે છે શેનું બનેલું છે તો કે એડેનિન અને ડી રિબોઝનું, બરાબર। તો જ્યારે એડિનોસાઇનનું જળ વિભાજન તમે HCl વડે કરશો એટલે તમને એડેનિન મળશે અને સાથે ડી રિબોઝ મળશે। હવે એડેનિન અને ડી રિબોઝના બંધારણ આપણે સાબિત કરી અને શેના દ્વારા જોડાયેલું છે એ આપણે કરીએ એટલે આપણને એડિનોસાઇનનું બંધારણ ખબર પડી જાય। તો એમાં તમે એડેનિનનું પહેલાં બંધારણ સાબિત કર્યું કે એનું બંધારણ કેવું છે, તો એના સંશ્લેષણ દ્વારા સાબિત કર્યું। સંશ્લેષણ શેમાંથી કર્યું તો કે 2, 6, 2, 4 અને 6 જુઓ બરાબર 2, 6 અને 8
ટ્રાયક્લોરોપ્યુરિનમાંથી 6 એમિનોપ્યુરિન બનાવ્યું, એટલે કે એડેનિનની સંશ્લેષણ કર્યું. એના પછી આપણે ડી રિબોઝમાં ફ્યુરાનોસ ચક્ર છે કે પાયરાનોસ ચક્ર છે એ જોયું, અને એના પછી બંને બંધારણ સાબિત કરી અને બંને એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલા છે એ જોયું. તો બંને એકબીજા સાથે જોડાવા માટે કયા સ્થાનની જરૂર પડી? તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું. બરાબર. તો એડિનિન જે છે એના પહેલા અને ત્રીજા કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોજન સમૂહ છે નહીં, એટલે એ બે સ્થાને તો જોડાયેલું નહીં હોય. પછી ચોથું અને પાંચમું કાર્બન બંને રિંગ વચ્ચે કેવો છે? કોમન છે, એટલે ત્યાં પણ જોડાયેલું નહીં હોય. તો છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ આવેલું છે અને કેવું છે? મુક્ત છે. કેમ ખબર પડી? તો કે એનું ડીએમિનેશન કરશો એટલે NH2 ગ્રુપ ઝડપથી કેવું થઈ જાય છે? રિમૂવ થઈ જાય છે, એટલે કેવું છે? મુક્ત છે. એટલે છઠ્ઠા સ્થાને પણ નહીં જોડાયેલું હોય. તો ક્યાં જોડાયેલું હોવું જોઈએ? બીજા, સાતમા, આઠમા અને નવમા. પછી આપણને ખબર પડી કે એડિનોસાઇન જે છે એની અંદર એન ગ્લાયકોસાઇડ બોન્ડ આવેલો છે. બરાબર. મેં તમને પહેલાં કીધું એડેનિન અને ડી રિબોઝ કયા બોન્ડથી જોડાયેલા હશે? ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા જોડાયેલા હશે. એક માર્કમાં તમને ક્વેશ્ચન પૂછે કે એડેનિન એટલે કે નાઇટ્રોજન બેઝ અને ડી રિબોઝ શેના દ્વારા જોડાયેલા છે? તો ગ્લાયોક્સાઇડિક બોન્ડ દ્વારા. એન ગ્લાયોક્સાઇડિક બોન્ડ આવે. બરાબર. કેવો? એન ગ્લાયોક્સાઇડિક બોન્ડ. જુઓ અહીંયા તમને બતાવેલું છે એન ગ્લાયોક્સાઇડિક બોન્ડ. બરાબર. એન ગ્લાયોક્સાઇડિક છે, એટલે એન ગ્લાયકોસાઇડિક બોન્ડ જે છે એના દ્વારા જોડાયેલું છે. તો એન ગ્લાયકોસાઇડિક કયા સ્થાન ઉપર આવેલું છે? તો કે 7 અને 9 સ્થાન ઉપર. તો એ બેમાંથી આપણે નક્કી કરવું મુશ્કેલ હતું, કેમ કે બંને વચ્ચે કેવું છે? તો કે એકબીજામાં ચલ રૂપકતા, એટલે એકબીજામાં સતત રૂપાંતરિત છે, ટ્રોટોમેરિઝમ દર્શાવે છે, એટલે આપણે સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું. પરંતુ યુવી વર્ણપટ જે છે એ શેને મળતો આવે છે? 9 મિથાઇલ ગ્વાનિનના યુવી વર્ણપટને મળતો આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે બંને એકબીજા સાથે કોના દ્વારા? તો કે 9મા સ્થાને જોડાયેલા હશે. બરાબર. તો આ હતું તમારે એડિનોસાઇનનું બંધારણ, અને શેના દ્વારા સાબિત કરી શકાય? એના સંશ્લેષણ દ્વારા સાબિત કરી શકાય. તો એનું સંશ્લેષણ જે છે આપણે આવતા લેક્ચરમાં જોઈ લેશું. એ પહેલાં તમે બધી સ્લાઇડ એક વખત જોઈ લો કે એડિનોસાઇનનું બંધારણ કેવું છે. બરાબર. આપણે જોયું ન્યુક્લિયોસાઇડ, એમાં એડિનોસાઇન જોયું. એડિનોસાઇનનું બંધારણ કેવું છે અને શેના દ્વારા જોડાયેલું છે. બરાબર. એનું સંશ્લેષણ આપણે આવતા લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર. આ આપણે જોયું. એક વખત બધા પોઈન્ટ ઘરે લખી નાખજો, અને આ બંધારણ જે છે એડિનોસાઇનનું એના ઉપરથી તમે આખું લખી શકો. આ એક બંધારણ તમે સમજી લેશો એટલે આના પછી તમારા બધા જ સ્ટ્રક્ચર પ્રૂવ કરવા કેવા થઈ જશે? બહુ ઇઝી થઈ જશે. બરાબર. ખાલી તમારે કેટલા મુદ્દા યાદ રાખવાના આખા ક્વેશ્ચનની અંદર? તમારો આઈએમપી ક્વેશ્ચન છે, આવા બધા ક્વેશ્ચન એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન આ બધા જ જે છે એ મોસ્ટ આઈએમપી છે અને દર વખતે એક્ઝામમાં પૂછાતા હોય છે. બરાબર. તો આની અંદર તમારે કેટલા પોઈન્ટ યાદ રાખવાના? આ એક એડિનોસાઇન આજે આપણે જોયું, કાલે આપણે ગ્વાનોસાઇન જોઈશું, એના પછી યુરિડિન જોઈશું, થાઇમિન જોઈશું. બરાબર. પણ જે આ એડિનોસાઇન જે છે એની અંદર તમારે કેટલા પોઈન્ટ યાદ રાખવાના? તો ફર્સ્ટ પોઈન્ટ કે એનું આપણને બંધારણ ખબર હોવી જોઈએ. બરાબર. એનું બંધારણીય સૂત્ર કેવું છે એ આપણને ખબર હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ એનું અણુસૂત્ર. બરાબર. એનું અણુસૂત્ર શું છે તો તમને આમાંથી ગણતા આવડી જાય. કાર્બન ગણી લેવાના, હાઇડ્રોજન ગણી લેવાના, નાઇટ્રોજન ગણી લેવાના અને ઓક્સિજન ગણી લેવાના, એટલે તમને અણુસૂત્ર આરામથી થઈ જાય. એના પછીનો પોઈન્ટ છે કે તમે એનું જળ વિભાજન કરો એટલે શું મળશે? તો કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા મળશે. હવે તમને નામ ઉપરથી ખબર પડી જાય કે એડિનોસાઇન હોય તો એડેનિન હોય, ગ્વાનોસાઇન હોય તો ગ્વાનિન હોય, થાઇમિન હોય તો થાઇમિડિન હોય. બરાબર. એ જે આપણે આની અંદર જોયું હતું કે એડેનિન હોય ડી રિબોઝ તો એડિનોસાઇન બનાવે, ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન બનાવે, સાઇટોસિન હોય તો સાઇટિડિન બનાવે, થાઇમિન હોય તો થાઇમિડિન બનાવે, યુરેસિલ હોય તો યુરિડિન બનાવે. બરાબર. તો તમને જળ વિભાજન કરતાં કયો નાઇટ્રોજન બેઝ અને કઈ શર્કરા મળે એ ખ્યાલ આવી જાય.
પછી એના ઉપરથી જે તમને નાઇટ્રોજન બેઝ મળ્યું છે એનું તમારે શું કરવાનું, સંશ્લેષણ કરવાનું, બરાબર. એટલે એના પછીનો પોઈન્ટ છે સંશ્લેષણ, પણ શેનો, નાઇટ્રોજન બેઝનું સંશ્લેષણ, આનું સંશ્લેષણ. તો એ તમારે ફરજિયાત યાદ રાખવું પડે કે શેમાંથી સંશ્લેષણ કરવાનું છે. એના પછીનો પોઈન્ટ છે ડી રિબોઝ જે આવેલું છે એનું બંધારણ સાબિત કરવાનું. તો એ બધામાં તમારે કેવું આવશે, કોમન આવશે, બરાબર. બધાની અંદર કેવું છે, કોમન છે, બરાબર. પછી એના પછી બંને શેના દ્વારા જોડાયેલું છે, એ કયા કાર્બન દ્વારા જોડાયેલું છે. તો બધામાં તમને ખબર જ છે કે ડી રિબોઝનો પહેલો કાર્બન છે એની સાથે જોડાયેલું છે. નાઇટ્રોજન બેઝ જે છે નાઇટ્રોજન બેઝ જે છે C1 સાથે, બરાબર. ડી રિબોઝ જે ક્યાંથી જોડાયેલું છે, તો કે પહેલા કાર્બન સાથે જોડાયેલું. પણ એડેનિનની અંદર કોની સાથે જોડાયેલું છે એ આપણે દર વખતે બદલતું રહેશે, બરાબર. એટલે એ પોઈન્ટ જ ખાલી આપણે બદલવાના રહેશે. એના પછી શું કરશો, તો કે બેયનું જોડાણ ક્યાંથી જોડાયેલા છે, અને પછી જે તમે ન્યુક્લિયોસાઇડ ભણો છો એનું તમારે શું કરવાનું, સંશ્લેષણ કરવાનું. તો આજના ક્વેશ્ચનની અંદર તમારું આ એક બાકી રહી જાય છે કે એનું સંશ્લેષણ, બરાબર. એટલે આટલા પોઈન્ટ તમારે બધાની અંદર જોવાના છે. જુઓ, આપણે પહેલાં કર્યું હતું એડેનિનનું બંધારણ સાબિત કર્યું, બરાબર. આ એડેનિનનું બંધારણ એના સંશ્લેષણ દ્વારા સાબિત કર્યું. એમ તમારે બધાના એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, થાઇમિન હોય કે યુરેસિલ હોય એનું સંશ્લેષણ જોવાનું. એના પછી ડી રિબોઝનું બંધારણ તો બધામાં કોમન જ હશે, બરાબર. એક શેમાં ફરશે ખાલી, તો કે થાઇમિડિનની અંદર ફરશે. કેમ, તો કે એની અંદર ડીઓક્સી રિબોઝ આવેલું છે એટલા માટે, બરાબર. પછી એની અંદર પાયરાનોઝ રિંગ નથી એ આપણે બતાવવાનું કે એની અંદર શું, તો કે સંયોજન ટ્રાયમિથોક્સી ગ્લુટારિક એસિડ મળતો નથી. એટલે કેવું છે, તો કે ફ્યુરાનોઝ રિંગ ચક્ર ધરાવે છે. પછી એના પછીનો પોઈન્ટ બંનેનું જોડાણ કોના દ્વારા જોડાયેલા છે, એ તો આપણને આ બંધારણ જોઈએ એટલે ખ્યાલ આવી જ જવાનો છે કે કોના દ્વારા જોડાયેલા છે. પછી એનું સંશ્લેષણ. તો આજના ક્વેશ્ચનની અંદર આપણે એડિનોસાઇનનું સંશ્લેષણ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. થેન્ક યુ.